are doing well. See, ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટના યુનિટ 1 ની અંદર આપણે યુનિવર્સાલિટી ડિસ્કસ કરતા હતા, જેમાં આપણે જોયું કે ભાઈ યુનિવર્સલી કેવી રીતે મેનેજમેન્ટ એક્સેપ્ટેબલ છે. અધર દેન દેટ એ વસ્તુ પણ જોઈ લીધી કે ભાઈ મેનેજમેન્ટ જે છે એની અંદર આપણે શું એવું કરી શકીએ, અથવા તો આપણે કેવી રીતે એને સિચ્યુએશન બનાવી શકીએ કે કેવી રીતે એને જનરલાઇઝ બનાવી શકીએ. એવું આપણે બંને આર્ગ્યુમેન્ટ્સની અંદર જોયું. આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ યુનિવર્સાલિટી અને આર્ગ્યુમેન્ટ્સ ફોર યુનિવર્સાલિટી, એટલે કે એના ફેવરમાં, બરાબર, એની તરફેણમાં. હવે શું બંને આર્ગ્યુમેન્ટ્સ જોયા પછી આપણને એક વસ્તુની તો ખબર પડી ગઈ કે વી કેન પર્ટિક્યુલરલી એનાલાઇઝ મેનેજમેન્ટ એઝ પર પર્ટિક્યુલર ડિફરન્ટ મેનર્સ. બરાબર, આપણે અલગ અલગ મેનર્સની અંદર જે છે એ મેનેજમેન્ટ અધર દેન દેટ મેનેજમેન્ટની યુનિવર્સાલિટીને જોઈ શકીએ છીએ. ડિફરન્ટ પેરામીટર્સની અંદર કલ્ચરલ હોઈ શકે, સિચ્યુએશનલ હોઈ શકે, મેનેજમેન્ટના ફંક્શન હોઈ શકે, મેનેજમેન્ટના પ્રોસેસ હોઈ શકે. આવી તમામ વસ્તુઓ આપણે જોઈ લીધી. હવે તમને છે ને સિગ્નિફિકન્સ આપેલું છે, વિચ ઇઝ ધી અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. બરાબર, કે જેનું નામ છે સિગ્નિફિકન્સ અથવા તો ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? સી, લાઈફની અંદર કોઈ વસ્તુનું મહત્ત્વ હોવું એ એના લીધે એ વસ્તુનું મહત્ત્વ એટલા માટે હોય છે કારણ કે એ એકસાથે ઘણી બધી એક્ટિવિટીઝને કેરી કરે છે. તમે એમ કહો કે તમારી લાઈફમાં આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે તો કેમ કેરી કરતી હોય ને, તો મેનેજમેન્ટ પણ ઘણી બધી વસ્તુઓ, એક આખા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની કેટલી બધી વસ્તુઓ કેરી કરે છે. તો એ સેન્સની અંદર તો પર્ટિક્યુલર મેનરની અંદર એનું ઇમ્પોર્ટન્સ હોય જ. યસ ઓર નો? બરાબર, તો એનું ઇમ્પોર્ટન્સ જે છે એ બતાવેલું છે. 1 to 8 તમને આપેલા છે. અલગ અલગ રીતે આપણે પહેલાં ડિસ્કસ કરીએ એને. બરાબર, તમને આ ડિટેલ મેનરની અંદર આપેલા છે. આમ જે હિયર તમને અહીંયા જે છે પોઈન્ટ્સ બતાવેલા છે, બટ આપણે ડિસ્કસ કરીએ કે ઇફેક્ટિવ મેનરની અંદર કે કેવી રીતે લોકો મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્સને જુએ છે. ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે કોઓર્ડિનેશન ઓફ ડિફરન્ટ ફેક્ટર્સ. યસ, સી, ઇટ ઇઝ રિયલી નીડેડ કે કોઓર્ડિનેશન હોવું જોઈએ. પણ કોઓર્ડિનેશન પહેલાં પણ એક વસ્તુ હોય છે, એનું નામ છે પ્લાનિંગ. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તો તમારે એના માટે પ્લાનિંગ જરૂરી છે. પહેલાં પ્લાનિંગ કરી લો, પછી તમને ખબર પડી જાય પ્લાનિંગ ટાઈમ છે કે રિસોર્સિસ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, કેમ એ રિસોર્સને અલોકેટ કરશું આપણે. યસ ઓર નો? બરાબર, તો ઇન દેટ સેન્સ શું કહે છે તો કે ભાઈ કોઓર્ડિનેશન ઓફ ડિફરન્ટ ફેક્ટર્સ મેનેજમેન્ટ શું કરીને આપે તો કે દરેક ફેક્ટર્સ, મશીનરી છે કે હ્યુમન રિસોર્સિસ છે કે પછી કોઈ પણ બીજી વસ્તુ છે. બરાબર, કંપની અંદર તો ઘણા બધા રિસોર્સિસ હોય ને, આ છે તે છે. ઘણી વખત કોઈ પ્રોક્યોરમેન્ટ કરવાનું હોય, મટીરિયલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે, એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસની અંદર મૂકવાનું છે. ઇન દેટ કેસ તમને શું કહે છે તો કે કોઓર્ડિનેશન ઓફ ડિફરન્ટ ફેક્ટર્સ, અલગ અલગ ફેક્ટર્સ જે છે એનું કોઓર્ડિનેશન કોણ કરી આપે તો કે મેનેજમેન્ટ. કારણ કે તમે જો ફંક્શન્સ જુઓ ને મેનેજમેન્ટમાં તો એ કેવા છે કે પહેલાં પ્લાનિંગ કરે, પછી ઓર્ગેનાઇઝિંગ કરે, સ્ટાફિંગ કરે, આવી રીતની વસ્તુઓ કરે છે. યસ ઓર નો? બરાબર, તો ઇન દેટ સેન્સ ઓર ઇન દેટ કેસ મેનેજમેન્ટ છે ને સૌથી બેઝિક અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન તો તમને એ જ કરી આપે કે જેમાં એ તમારા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, મેન, મની, મટીરિયલ એન્ડ મશીનરી. મેન, મની, મટીરિયલ, મશીનરી, 4 M's. 4 M જે છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, પ્રોડક્શન કરવાના ફેક્ટર્સ જે છે એને કોઓર્ડિનેટ કરી આપે. વિચ આર ધી બેઝિક વન્સ. એ એકવાર કોઓર્ડિનેટ થઈ જાય પછી તમારે એને ડિરેક્ટિંગમાં લઈ જવાના, પછી કંટ્રોલિંગ, બજેટિંગ, એવી તમામ એક્ટિવિટી પછી આવે, અને ઇનોવેશનની એ બધી પછી જ આવે, એનું અસ્તિત્વ પછી જ આવશે. ફાઇન. સેકન્ડ વન તમને કીધું છે અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. યસ, સી, મેનેજમેન્ટ છે ને તમારા ઓબ્જેક્ટિવ અચીવ કરવામાં હેલ્પ કરે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે એવું વિચાર્યું કે ભાઈ તમે અત્યારે BBA કરીને MBA કરશો, આ તમારું પ્લાનિંગ છે. તમે એવું મેનેજ કરીને રાખ્યું હશે ને કે હું MBA કરી અને પછી કોઈ સારી મલ્ટીનેશનલ કંપનીની અંદર જોબ કરવા માટે જઈશ. દેટ્સ ધી થિંગ. બરાબર, મલ્ટીનેશનલ કંપનીની અંદર જોબ કરવા માટે જઈશ. આ તમારું મેનેજમેન્ટ છે અત્યાર સુધી. શોર્ટ ટર્મ, લોંગ ટર્મ જે કહી શકો. કોઝ 2 years ડ્યુરેશન ઇઝ ક્વાઇટ ઓર મોડરેટ લોંગ.
સો ધ થિંગ ઇઝ દેટ કે તમે મેનેજમેન્ટ કર્યું છે અત્યારે, તો કે હા, હવે તમારે એ ઓબ્જેક્ટિવના અચીવમેન્ટ માટે દરેક એક ફંક્શન પરફોર્મ કરવા પડે, કારણ કે એ તમારો ઓબ્જેક્ટિવ છે કે તમે આગળ જઈ અને એ એક્ટિવિટીને કરશો. BBA કરશો, BBA કરીને MBA કરશો, આ તમારો ઓબ્જેક્ટિવ છે. અહીંયા તમારે સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું છે કે BBA કરીશ, BBAમાં સારા પર્સન્ટેજ લઈ આવીશ, કોઈ સારી MBA કોલેજમાં જઈશ, પછી 2 વર્ષના MBA પ્રોગ્રામની અંદર એનરોલ થઈશ, પ્રોજેક્ટ્સ કરીશ, પ્રેક્ટિકલ વર્ક કરીશ, જોબ માટેના પ્રેક્ટિકલ્સ છે એ કરીશ, અને દેન આઈ બી એબલ ટુ પર્ટિક્યુલરલી અચીવ દેટ મોટિવ. ફાઇન, તો પછી હું એ મોટિવ અચીવ કરી શકીશ. પણ આ બધી વસ્તુ મને મેનેજમેન્ટ જોશે. તો અત્યારે તમે જે કરી રહ્યા છો એ શું છે, તો કે મેનેજમેન્ટ. BBA is management to achieve your goal of multinational companies job. Am I right or no? બરાબર ને? આ વસ્તુ સાચી છે ને? ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે ઓબ્જેક્ટિવ જે છે તમને અચીવ કરવાની તાકાત આપે. ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. થર્ડ વન તમને કીધું છે કે ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. તમારા બિઝનેસની પ્રોડક્ટિવિટી તમે વધારી શકો. સી લાઈફની અંદર છે બે વસ્તુ હોય છે. એક હોય એફિશિયન્સી, બીજી છે ઇફેક્ટિવનેસ. એફિશિયન્સી એટલે કોઈ કામ કરવાની તમારામાં ક્ષમતા. ઇફેક્ટિવનેસ એટલે કોઈ કામ તમે કેટલું સારી રીતે કરી શકો છો ને એ. કારણ કે ક્ષમતા તો આજે મારામાં છે, તમારામાં છે, પણ તમે સારી રીતે કરી શકો છો, હું નથી કરતી. તો એફિશિયન્સી છે, ઇફેક્ટિવનેસ નથી. બિઝનેસની પ્રોડક્ટિવિટી તો જ ઇન્ક્રીઝ થાય જો બિઝનેસની અંદર એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ બંને પેરેલલ ચાલતું હોય. બિઝનેસની અંદર પ્રોડક્ટિવિટી તો જ ઇન્ક્રીઝ થાય કે જો એફિશિયન્સી અને માની લો કે તમારા બિઝનેસની ઇફેક્ટિવનેસ સારી હોય. જ્યારે એફિશિયન્સી તો બિઝનેસની સારી છે બટ ઇફેક્ટિવનેસ નથી આવતી. સો યુ હેવ ટુ ઇમ્પ્રૂવ. અને આ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે મેનેજમેન્ટ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે. નાઉ આઈ વિલ ટેલ યુ હાઉ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ક્રીઝિંગ ધી પ્રોડક્ટિવિટી. તો મારી એક વાત તમે સમજો કે આજે કોઈ પણ બિઝનેસ હોય, બિઝનેસની અંદર એમ્પ્લોઈઝ લોકો પર કોઈ કંટ્રોલ નથી થતું. તમે એમ્પ્લોઈઝ લોકોને કંઈ એવું કહેતા નથી કે આટલા ટાઈમ પીરિયડમાં કામ પૂરું કરવાનું છે, તો એ કેવી રીતે કરે? તમે એમ વિચારો એ દિવસની અંદર 500 યુનિટ કરવાના છે, તમે એમ્પ્લોઈઝ ઉપર છોડી દીધું અને એ લોકો એક દિવસમાં 100 યુનિટ ના કરે. હાઉ વિલ યુ ડીલ વિથ ધી ડિમાન્ડ ઓફ ધી માર્કેટ? તમે માર્કેટની ડિમાન્ડ સાથે કેવી રીતે ડીલ કરશો? અને આના સિવાય ખાલી એક પ્રોડક્શન થોડી છે, ઘણી બધી વસ્તુઓ છે કે જેના લીધે પ્રોડક્ટિવિટી વધે છે બિઝનેસની. માર્કેટિંગ એક્ટિવિટી કેવી કરો છો, કેટલું પ્રોડક્શન તમે જલ્દી કરીને આપો છો, કે કેટલા જેટલા પણ ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે ને કેમ અલોકેટ કરીને આપો છો. બધાને સાથે મળાવશો તો તમારી પ્રોડક્ટિવિટી વધશે. એમને ધ બિઝનેસની પ્રોડક્ટિવિટી. ધ થિંગ ઇઝ ધેટ કે બિઝનેસની પ્રોડક્ટિવિટી વધારવા છે ને મેનેજમેન્ટ જરૂરી છે, જેમાં તમારે દરેક ફંક્શનને એક ઇફેક્ટિવ મેનરની અંદર ફૂલફિલ કરવું પડે. કારણ કે એફિશિયન્સી તો હજી મળી જશે, ઇફેક્ટિવનેસ જે હોય છે ને ટાસ્કની એ લાવતા થોડીક વાર લાગશે. આજે તમારા ધંધાના જેટલા પણ લેબર્સ લોકો છે એની આગળ કામ કરવાની તાકાત તો છે, 10 કલાક કામ કરી શકે એટલા એબલ છે, પણ 10 કલાકની અંદર 500 યુનિટ બનાવે છે એ ઇફેક્ટિવનેસ છે. અને પહેલાં તો મશીન એ લોકોને નવું હોય તો એના ઉપર તરત જ ઇફેક્ટિવનેસ ના આવે, નોય કરી શકે કામ. 500ના બને 300 યુનિટ બને, 200 યુનિટ બને. તો એ તમારું કામ છે કે કેવી રીતે તમે ધીમે ધીમે એ લોકોની જે છે કામ કરવાની ક્ષમતાની સાથે સાથે ઇફેક્ટિવનેસને તમે વધારો છો. ફાઇન. સો એ વસ્તુને રિલેટેડ તમને કીધું છે. નેક્સ્ટ તમને કીધું છે ફેસિંગ ધી કોમ્પિટિશન. કોમ્પિટિશન માર્કેટની અંદર ફેસ કરવા છે ને મેનેજમેન્ટ બહુ જરૂરી છે. કારણ કે માર્કેટમાં તમે ટકી રહ્યો છો અને તમારી પ્રોડક્ટ લોકો રહે છે ને, ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી કોમ્પિટિશન. એ દરેક વસ્તુ કોમ્પિટિશનને આધારિત જ છે. તમે બીજા કરતાં સારું પરફોર્મ કરો છો, દેટ્સ વાય પીપલ આર પરચેઝિંગ યોર કોમોડિટી ઓર યોર પ્રોડક્ટ.
માર્કેટમાં કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે તમે એમને કોઈ પણ કોઓર્ડિનેશન વગર કે કોઈ પણ એક્ટિવિટીને અલાઇન કર્યા વગર અંધાધૂન ચાલ્યા જાઓ છો. એક દિવસ 200 યુનિટ બનાવો છો, બીજા દિવસ 1000 યુનિટ બનાવો છો, એવી રીતે થોડી તો ચાલે તમારો બિઝનેસ? તો તમે માર્કેટની ડિમાન્ડને તમે ફૂલફિલ કરી શકો? ના. તો બિઝનેસની અંદર તમારે કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે તમારે દરેક વસ્તુ કમ્પેરેટિવ એડવાન્ટેજ એના પર ફોકસ કરવું પડે. કયા મેનરની અંદર તમે ચાલશો એ દરેક વસ્તુ કરવા માટે તમારે મેનેજમેન્ટની જરૂર પડે. પ્રોડક્શનવાળા માટે તમારે ક્વોલિટી કંટ્રોલની જરૂરિયાત પડશે. જોવું પડશે ને કે કેવી ક્વોલિટીની પ્રોડક્ટ બને છે. તો એ કામ તમારું તો નથી ને એઝ એ સીઈઓ. એ તો તમે પ્રોડક્શન મેનેજર જેને અપોઇન્ટ કર્યો છે એનું કામ છે કે ભાઈ ક્વોલિટી કંટ્રોલવાળા કેવી સારી રીતે જોઈ આપે છે તમારી પ્રોડક્ટને, જુએ છે ને એના પર ફોકસ કરે છે કે ક્વોલિટીની અંદર કેમ ઇમ્પ્રૂવ કરવું. એ પ્રોડક્શન મેનેજરનું કામ છે કે એ મેમ્બર્સ લોકોને કહે કે ભાઈ તમે જે બનાવો છો ને એમાં આટલા ફોલ્ટ છે. કારણ કે તમારો કસ્ટમર કોઈ કાળે ફોલ્ટી પીસ નહીં લ્યો છો. તમે ફોલ્ટી પીસ આવ્યું હોય, તમે કોઈ જગ્યાએથી લીધો હોય તો લોકલ માર્કેટમાંથી લીધો હોય તમે રિટર્ન કરી આવો છો ને એની પોલિસી અકોર્ડિંગ. અને ઓનલાઈનથી લીધો હોય તો ભલે તમારા પૈસા આવતા વાર લાગે તો તમે પાછી આપી દો છો ને પ્રોડક્ટને. કાં એઝ અ કસ્ટમર યુ આર નોટ એક્સેપ્ટિંગ એની કાઇન્ડ ઓફ ફોલ્ટી પીસ. સો કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે દરેક વસ્તુનું અલાઇનમેન્ટ, દરેક એક્ટિવિટી જે છે એ અલાઇનમેન્ટની અંદર ચાલવી બહુ જરૂરી છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ઇન્વેન્શન્સ પ્લસ. મેનેજમેન્ટના લીધે તમે સાયન્ટિફિક અને ટેકનિકલ ઇન્વેન્શન કરી શકો છો. ઘણા બિઝનેસ હશે, દરેક એન્ટરપ્રિન્યોર બિઝનેસ અથવા તો દરેક બિઝનેસ એવું જરૂરી નથી કે ઇન્વેન્શન સાથે આવ્યા હોય કે ઇનોવેશન. ઘણા એવા બિઝનેસ હોય કે જે છે ને ઇન્વેન્શન સાથે આવ્યા હોય કે એ વ્યક્તિએ કે એ બિઝનેસે શોધ કરી હોય એ વસ્તુની, ઇન્વેન્ટ કરેલી છે અને દેન માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. ઘણા બિઝનેસીસ ઇનોવેશન સાથે આવ્યા હોય. પ્રોડક્ટ ઓલરેડી અવેલેબલ છે, વી હેવ ટુ જસ્ટ ઇનોવેટ ઇટ. આપણે એની અંદર ખાલી અને ખાલી સ્પેસિફિકેશન્સ ચેન્જ કરવાના છે. દેટ્સ ઇટ. તો મેનેજમેન્ટની અંદર તમારે એક સાયન્ટિફિક અને ટેકનિકલ ઇન્વેન્શનનું તમને પેરામીટર મળી રહે છે અને મેનેજમેન્ટ કરવું જ પડે. ઇન્વેન્શન માટે મેનેજમેન્ટ જરૂર છે. મેનેજમેન્ટ માટે જે છે એ પડે ઇન્વેન્શન અને ઇનોવેશન જરૂરી છે. દેટ્સ ઓલ અબાઉટ ધી મેનેજમેન્ટ. બીજી એક વસ્તુ મેનેજમેન્ટ એવી વસ્તુ છે કે જ્યાં તમે તમારી મેથડ્સ, તમારા વ્યૂઝ, તમારા આઈડિયાઝને અપ્લાય કરીને ફ્રૂટફુલનેસ જનરેટ કરી શકો છો. અને તમને એવું લાગે ને કે ભાઈ આ ટેકનિક, આ માર્કેટ ટેકનિક સાચી નથી જાતી, તો તમે એકવાર તમારો આઈડિયા ટ્રાય કરો. સાચું જાય છે કે નહીં? બરાબર સાચો જાય છે તો વેલ એન્ડ ગુડ. નથી જતો તો અમે એ લોકોના આઈડિયા ક્યાં ફ્રૂટફુલ જતા હતા? એમ આઈ રાઈટ ટુ? બરાબર. તો એ લોકોની વસ્તુની અંદર ક્યાં ફ્રૂટફુલ જાય? તમે તમારી ટ્રાય કરો એક વખત. સો યુ વિલ બી એબલ ટુ ગેટ એટલીસ્ટ યસ ઓર નો આન્સર અબાઉટ એનીથિંગ. બરાબર ને? નેક્સ્ટ તમને કહે છે એક્સરસાઇઝિંગ ઓફ પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ. યસ, મેનેજમેન્ટ હોય ને તો તમે એક્ટિવિટીઝને પહેલાં તો છે ને સારી રીતે ચલાવી શકો. અને બીજી એક વસ્તુ એ છે કે એનો પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ હોય દરેક એક્ટિવિટી ઉપર. બિઝનેસની અંદર તો ડે ટુ ડે લાઈફમાં કેટલા ડિસિઝન મેકિંગ થતા હોય, તો એ તો આજે તમને ખબર છે, મને ખબર છે. બિઝનેસીસની અંદર પર્ટિક્યુલર મેનર્સની અંદર કેટલા બધા ડિસિઝન મેકિંગ એકસાથે કરવામાં આવતા હોય. અને આ ડિસિઝન મેકિંગ છે ને એવા ડિસિઝન્સ હોય કે જે લેવા જ પડતા હોય આપણે. અને એ ડિસિઝન મેકિંગ કર્યા પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે કયા લેવલે ઊભા રહીએ છીએ માર્કેટમાં. પણ જો તમારી પાસે દરેક વસ્તુનું મેનેજમેન્ટ છે, ઇફ યુ આર ગોઈંગ વિથ પ્લાનિંગ એન્ડ પર્ટિક્યુલર એક્ટિવિટીઝ લાઇક સચ એઝ બજેટિંગ એન્ડ કંટ્રોલિંગ, બધું તમારા હાથમાં હોય તો એનો એક પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ છે. કારણ કે એનાથી તમારી ઘણી સારી એવી એક્ટિવિટી છે જે છે એ ફ્રૂટફુલ મેનરની અંદર થતી હોય. તમે છે ને ઘણી જગ્યાએ જતા હોય, મેં કેમ તમને પ્રીવિયસ સેશન્સની અંદર કીધું હતું, તમારા મોઢામાંથી એક શબ્દ નીકળે કે અહીંયા તો કંઈ મેનેજમેન્ટ જેવી વસ્તુ જ નથી. ઇવન ધો યુ ડોન્ટ નો અબાઉટ એનીથિંગ. આવું તો તમે મેનેજમેન્ટ વિશે નહોતા જાણતા ત્યારે કહેતા હતા. શું કામ? કારણ કે અમુક વસ્તુ તમને ખબર છે કે ભાઈ અમુક એક્ટિવિટીઝ કે કોઈ વસ્તુને જે છે પ્રોપર મેનરની અંદર ચલાવવા મેનેજમેન્ટ જોઈએ ને. આ તમે જમવા જાઓ કોઈ જગ્યાએ કોઈના લગ્ન પ્રસંગમાં, તો કેમ તમે એમ કહો કે મેનેજમેન્ટ નથી ને?
કારણ કે અમુક વસ્તુ સ્કેટર્ડ વેની અંદર બની દૂર દૂરની જગ્યાએ આમ ક્યાંય ને ક્યાંય છે ને તમને એવું લાગે કે ભાઈ આ પ્રોપર મેનરની અંદર કેમ તમને નહોતી ખબર કે મેનેજમેન્ટ શું કહેવાય તોય તમે એવું કહેતા હતા શું બીકોઝ યુ નો કે એક્ટિવિટીઝ ઓનલાઈન મેનરની અંદર તો એટલીસ્ટ હોવી જ જોઈએ કોઈ વસ્તુને ફ્રૂટફુલ બનાવવા માટે ફાઇન સો એને એક એનું મેનેજમેન્ટનું પોતાનું અસ્તિત્વ છે પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ છે બિઝનેસ એક્ટિવિટીઝ ઉપર નેક્સ્ટ તમને કહે છે એડિંગ ધી રિયલ વેલ્યુ નાઉ એડિંગ ધી રિયલ વેલ્યુ માટે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે રિયલ વેલ્યુ શું છે રિયલ વેલ્યુ એટલે કોઈ પૈસાના અર્થમાં તમને નથી કહેતા દે આર નોટ ટોકિંગ અબાઉટ ઇન ટર્મ્સ ઓફ મની પૈસાના અર્થમાં તમને રિયલ વેલ્યુ નથી કહેતા રિયલ વેલ્યુ જે છે એ તમને બિઝનેસ એક્ટિવિટીના ફ્રૂટફુલનેસના મેનરની અંદર કહે છે તમને તમારી બુકની અંદર એક કન્સેપ્ટ એ મેનની અંદર આપેલો છે કે ભાઈ તમે બિઝનેસની અંદર એટ અ ટાઈમ પ્લાનિંગ ટાઈમે જેવું વિચાર્યું હોય ને એટલી જ ફ્રૂટફુલનેસ તમને એપ્લિકેશન ટાઈમે મળવી જોઈએ આજે વિચારીએ તો આપણે ઘણું બધું છે આઈ થિંક અકોર્ડિંગ ટુ સાયન્સ એક સમયે એક મિનિટની અંદર બરાબર માણસના મનમાં 1 મિનિટની અંદર પેરેલલી અબાઉટ 360 થોટ્સ ચાલતા હોય કેન યુ ઇમેજ 360 વિચાર એક મિનિટની અંદર આપણે આવતા હોય તો આઈડિયા તો આપણને ઘણા બધા આવતા હોય પ્લાનિંગ એ આપણે ઘણા બધા કરતા હોય પણ એપ્લિકેશન પછી ખબર પડે પ્લાનિંગ કેટલું ફ્રૂટફુલ ગયું છે આ તમે એવું વિચારતા હોય કે ભાઈ મારે 12th એક્ઝામની અંદર ટોપ કરવું છે એના માટે તમે વાંચવા માટેની કેટલી બધી મેથડ્સ અપનાવતા હોય કેટલું બધું આખું ટાઈમ ટેબલ બનાવ્યું ડે એક્ટિવિટી સવારથી હું આટલી એક્ટિવિટી કરીશ પછી હું વાંચવા બેસીશ આટલા કલાક વાંચીશ ને પછી જમી કરીને ફરી પાછું આટલા કલાક વાંચીશ ને આવી રીતે હું ટોપ કરીશ તમે વાંચ્યું ખરા પેપર જે છે એ તમારી એક્સપેક્ટેશન કરતાં બહુ હાર્ડ હતું અને તમારાથી કોઈ ક્વેશ્ચન ઓપ્ટ ન થયો અને તમે ઓપ્ટ ના પણ કર્યો કારણ કે તમને નહોતું આવડતું તો પ્લાનિંગ અલગ વસ્તુ છે ને એનું રિયલ કન્સિડરેશન તમને મળવું બરાબર એ આખી અલગ વસ્તુ છે કારણ કે એ તો એપ્લિકેશન ટાઈમ જ ખબર પડે એ તો પેપર લખવા ટાઈમ જ ખબર પડે કે આપણા પ્લાનિંગ અકોર્ડિંગ તો આપણે કેટલું સક્સેસફુલી જે છે એ ગેઇન કરી શક્યા છે એમ આઈ રાઇટ ઓર નોટ સો દે આર ટોકિંગ અબાઉટ સર્ટિન થિંગ્સ કે ભાઈ પ્લાનિંગ કોઓર્ડિનેટિંગ એક્ટિવિટી બધી વસ્તુ સાચી છે બટ એટ ધ ટાઈમ ઓફ ધી એપ્લિકેશન યુ વિલ ગેટ આઈડિયા ફાઇન નેક્સ્ટ તમે કીધું છે નેસેસરી ટુ ઓલ ધી ઓર્ગેનાઇઝેશન્સ ધીસ ઇઝ ધી લાસ્ટ વન શું કામ નેસેસરી છે બધા ઓર્ગેનાઇઝેશન માટે તમે જુઓ મેં તમને પહેલાં પણ કીધું હતું તમારા ઘરની વાત કરો તો ઘરમાં મેનેજમેન્ટ હોય અને ઘરના મેનેજમેન્ટ અકોર્ડિંગ કોઈ વસ્તુઓ ચાલતી હોય કારણ કે ઘરમાં અંધાધૂન ચાલવા માંડે ને બધા પોતપોતાની રીતે આ તમે ઘરમાંથી પૈસા લઈ જાઓ છો પૈસા રાખેલો હોય તિજોરીમાં તમને ખબર છે ને ઘરમાંથી 5,000 રૂપિયા લઈ જાઓ છો ઘરમાં કોઈને કહેતા નથી તમારા પપ્પા 10,000 રૂપિયા લઈ જાય મમ્મી દિવસના 7-8,000 વાપરી નાખે આવી રીતનું હોય તો ચાલે તો આખા મહિનાની જેટલી ઇન્કમ હું એક દીમાં પૂરી થઈ ગઈ ઘરમાં મેનેજમેન્ટ છે એમાં કોઓર્ડિનેશન છે ભાઈ મંથલી ગ્રોસરી કેટલી જોશે મંથલી વસ્તુઓ કેટલી જોશે મંથલી આ વખતે આ મંથમાં આટલા એક્સપેન્સ કરવાના છે નેક્સ્ટ મંથની અંદર આ એક્સપેન્સ કરવામાં આવશે તમારા મમ્મી પપ્પા કેમ તમને કહી દે છે કે આટલી વસ્તુઓ નહીં જ થાય સો બિઝનેસની અંદર દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે જરૂરી છે કે મેનેજમેન્ટ કરવું કારણ કે મેનેજમેન્ટ વગરની વસ્તુ કોઈ પણ હોય ને એમાં ફ્રૂટફુલનેસ કંઈ નહીં આજે હું તમને પ્રિવિયસલી બી કહેતી આવી છું આજે પણ ફરી પાછી કહું છું શું કામ તમને કહું છું કે તમે એક ગોલ સેટ કરો ને એના અકોર્ડિંગ તો ચાલો કારણ કે લાઈફની અંદર કોઈ વસ્તુ જે છે એ સંચાલન વગર નથી ચાલતું ભલે કોઈ કે ના કે બટ મેનેજમેન્ટ વગરની કોઈ બી વસ્તુ હોય ને એ સારી નથી હોતી એની કોઈ ફ્રૂટફુલનેસ ના હોય અને જોવાની વસ્તુ એ પણ છે કે ભાઈ આની ફ્રૂટફુલનેસ નથી હોતી એટલે સિમ્પલી તમને એના માટે જે તમે વિચાર્યું હોય ને ત્યારે થાય નહીં તમારી સાથે આજે બિઝનેસની અંદર તમે એમ વિચાર્યું હોય કે ભાઈ હું આટલા કરોડ રૂપિયા કમાઈશ પણ કાંઈ મેનેજમેન્ટ નથી તમારા બિઝનેસમાં કરોડ રૂપિયા તો શું હજારોમાં તમે ન કમાઈ શકો આ સત્ય છે બરાબર તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે સિગ્નિફિકન્સ અથવા તો ઇમ્પોર્ટન્સ જોયું મેનેજમેન્ટનું બરાબર જેની અંદર આપણે કોઓર્ડિનેશન જોયું કે ભાઈ મેનેજમેન્ટની અંદર કોઓર્ડિનેશન બહુ જરૂરી છે જેમાં તમે અલગ અલગ પ્રોડક્શન ફેક્ટર્સને લઈ આવો છો અચીવમેન્ટ કરવા માટે ઓબ્જેક્ટિવના અચીવમેન્ટ માટે મેનેજમેન્ટ જરૂરી છે દેન પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા મેનેજમેન્ટ જરૂરી છે કોમ્પિટિશન માટે આપણે જોયું કે ભાઈ
કોમ્પિટિશન ફેસ કરવું હોય તો મેનેજમેન્ટ કરવું પડે, એક્ટિવિટીઝ જે છે એને અલાઇન કરવી પડે. નેક્સ્ટ આપણે જોઈએ કે સાયન્ટિફિકલી ટેકનિકલ ઇન્વેન્શનને તમે પ્રોડક્ટિવલી નાખી શકો છો ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ. દેન પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ છે મેનેજમેન્ટનું પોતાનું રિયલ વેલ્યુ, રિયલ કન્સિડરેશન જે છે એ એડ કરે છે બિઝનેસની અંદર. એન્ડ એટ લાસ્ટ જોયું કે બધા ઓર્ગેનાઇઝેશન માટે જે છે એ મેનેજમેન્ટ જરૂરી છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે સિગ્નિફિકન્સ જોયું. કમિંગ સેશનની અંદર મેનેજરિયલ રોલ જોવામાં આવશે. બરાબર, કમિંગ સેશન્સની અંદર મેનેજરિયલ રોલ જોશું. મેં તમને એક વસ્તુ કીધી હતી કે મેનેજરના અમુક રોલ છે તો કમિંગ સેશન્સમાં જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.